દિવાળીનો સમય નજીક છે. બસ સ્ટેશને જઈએ, રેલવે સ્ટેશને જઈએ કે ગાડીઓ લઈ રોડ ઉપર જતા હોઈએ, ચારેય બાજુ મોટા મોટા હોર્ડિંગ્સ લાગ્યા હોય, સેલ સેલ સેલ, દીપાવલી ધમાકા ઓફર, 20% ડિસ્કાઉન્ટ, 25% ડિસ્કાઉન્ટ, અલગ અલગ પ્રકારની ઘણી બધી ઓફરો એમની જાહેરાતોના મોટા મોટા બોર્ડ લગાવેલા હોય છે. કારણ કે કોઈ પણ કંપની હોય એમના વિકાસ માટે ઓફર છે એ મહત્વનો રોલ ભજવે છે. જે કંપની જેટલી સારી ઓફર આપી શકે એટલો ઝડપથી એ કંપનીનો વિકાસ થાય. દીપાવલી ધમાકા ઓફર, મોનસૂન ધમાકા ઓફર, હોળી કે ઉત્તરાયણ આવતી હોય ત્યારે પણ અલગ અલગ પ્રકારની ઘણી બધી ઓફર મળે. અને ઓફર જોવે ને એટલે માણસ ગાંડો થઈ જાય. જેમ સ્વામિનારાયણના સાધુના દર્શન કરે તરત એમને મગજની લાડુડી યાદ આવે, એમ રોડ ઉપર જતા હોય અને તરત કોઈ કંપની જોવે તરત એમને પહેલા ઓફર દેખાય કે આ કંપની ઓફર શું આપે છે. અને ઘણી બધી વસ્તુઓની અલગ અલગ ઓફર હોય. હમણાં એક યુવાન મળ્યો હતો, એમણે વાત કરી કે સ્વામી મોબાઈલમાં ઓફર આવે, કપડાની ખરીદી કરવા જઈએ ત્યાં ઓફર આવે, ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી કરીએ તો ત્યાં પણ અલગ અલગ પ્રકારના સેલ આવે, પણ સ્વામી એક સગાઈ કરવાની ઓફર બહાર પાડે ને તો મને કહેજો. આ 35 વર્ષ થઈ ગયા, ટાઇલ પડી ગઈ, ક્યાંય સેટિંગ આવતું નથી. એટલે સગાઈ ધમાકા ઓફર આવે ને ત્યારે વાત કરજો. અલગ અલગ પ્રકારની ઘણી બધી ઓફરો આપવામાં આવે છે. થોડા દિવસ પહેલાં રેડસીડ કન્સલ્ટિંગ નામનું એક બહુ મોટું સંસ્થા, અને એમણે એક રિસર્ચ કર્યું કે આ ફ્લિપકાર્ટ અને એમેઝોન એ દ્વારા જ્યારે એવા સ્પેશિયલ તહેવાર આવે ત્યારે ઓફર આપવામાં આવતી હોય છે. તો એ લોકોએ અલગ અલગ કંપનીની પ્રોડક્ટ ઓનલાઈન મૂકી અને પહેલા 2 દિવસમાં 1100 કરોડ રૂપિયાની વસ્તુઓ વેચાણી, પહેલા 2 દિવસમાં. અને તહેવારના 5 દિવસ હતા, એ 5 દિવસ પૂરા થયા ત્યાં ફ્લિપકાર્ટ અને એમેઝોન એ બંને દ્વારા ઓનલાઈન આ ધમાકા ઓફરમાં ખરીદી કરનારા વ્યક્તિઓ 22,000 કરોડ રૂપિયાની ખરીદી થઈ. આ ઓફરનો પ્રતાપ. જેમ આપણે અધ્યાત્મ માર્ગે ચમત્કાર, એમ લૌકિક માર્ગે ધમાકા ઓફર. તો જ બોર્ડ મારે ને સેલ સેલ સેલ, એકની સાથે એક ફ્રી. પણ લૌકિક માર્ગે આવી ઘણી બધી ઓફરો હોય છે. આમ તો ઓફર શબ્દ છે ને એ ગ્રીક ભાષાનો છે, ગ્રીક દેશમાંથી આવેલો છે. મૂળ ઓફર શબ્દનું ગુજરાતી એવું થાય કે માલિક દ્વારા રાજીપા રૂપે કે બોનસ રૂપે અપાયેલી વસ્તુ કે કિંમત. માલિક રાજી થઈ જાય અને એમનો કર્મચારી કે જે ગ્રાહક વર્ગ છે એમને કોઈ એક્સ્ટ્રા વસ્તુ આપે, એના માટે ઓફર શબ્દ વપરાયેલો છે. અને મૂળ આ ઓફર શબ્દ એ અધ્યાત્મની સાથે જોડાયેલો છે. ત્યાં માલિક એટલે આ લોકના કોઈ માલિક નહીં, પણ આ જગતના માલિક પરમપિતા પરમેશ્વર એમની વાત થયેલી છે. પણ આપણે ધીરે ધીરે કંપનીમાં અને પ્રોડક્ટના વેચાણમાં ઓફર શબ્દ ઘુસાડી દીધો. આજે આપણે એ સમજવાનું છે કે આજે લૌકિક કંપનીઓ તો ઢગલા બંધ ઓફરો આપે છે. ધમાકા ઓફર ને બમ્પર ઇનામ ને લકી ડ્રો ને કેટલી અલગ અલગ પ્રકારની યોજનાઓ ઓફરો આપે છે. પણ આપણે જે સત્સંગમાં જીવીએ છીએ, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છીએ, તો શ્રીજી મહારાજે આપણને ઓફર આપી છે કે નહીં? એ ક્યારેય વિચાર કર્યો છે? તો લોકમાં કહેવાય ને, કાણિયા વાણિયા ને સ્વામિનારાયણિયા ક્યારેય છેતરાય નહીં. તો
તો તમે બધા તિલક ચાંદલો કરો છો ને સત્સંગ સ્વીકાર્યો છે, તો આપણા સત્સંગમાં આવી ઓફરો છે? તો કે હા. કંપની તો એક કે બે ઓફર આપે, શ્રીજી મહારાજે તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખો કરોડો ઓફરો આપી છે. આપણે ગણવા બેસીએ ને તો ગણાય નહીં, એટલી બધી ઓફરો આપી છે. લોક પ્રમાણે જોઈએ તો એક ઓફર એવી આવે કે કોઈ પણ વસ્તુની તમે ખરીદી કરો એટલે 20 કે 25% એક્સ્ટ્રા કંઈક વસ્તુ કે કિંમત આપણને એક્સ્ટ્રા એ લોકો ચૂકવે. એક્ઝામ્પલ તરીકે લાઈફ બોયના સાબુ આવે છે, તો એ 4 સાબુ ખરીદો એટલે 1 સાબુ ફ્રી આવે. ટૂંકમાં કહીએ તો 25% જેટલું એ એક્સ્ટ્રા આપે છે. તુલસી ચા આવે છે, આમાંથી કેટલાય તુલસી ચા પીધી છે? હાચે હાચું, આ મહારાજને યાદ કરીને આંગળી ઊંચી કરી દેજો. હા, કોઈ વાઘ બકરી પીતા હોય, કોઈ મિલી ચા પીતા હોય, તો એ તુલસી ચા આવે તો 250 ગ્રામનું તમે પેકેટ લ્યો એટલે 1 કાચનો ગ્લાસ એ ફ્રી આપે. ટૂંકમાં 20% કે 25% આપણને એક્સ્ટ્રા ચૂકવે. બજાજ કંપની છે, એમણે અત્યારે મોંઘવારીને અનુરૂપ એક ઓફર બહાર પાડી છે કે બજાજ કંપનીનું બાઇક તમે ખરીદો એટલે 5 વર્ષ સુધી ફ્રી વોરંટી આપે છે, અને પેલા 5 વર્ષમાં ફ્રી ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ. કોઈ પણ પ્રકારની તકલીફ સર્જાય તો એ કંપનીનો માણસ આવે, અને એ લોકોનો એવો દાવો છે કે તમે અમારું બાઇક ખરીદો એટલે 10,000 રૂપિયા જેટલી બચત થાય. કેટલી? 10,000 રૂપિયા જેટલી બચત થાય. જેકપોટ ઓફર. આવી તો અનેક ઓફરો બહાર પાડી અને ગ્રાહકોને પોતાની તરફ ખેંચતા હોય છે. તો આપણે હવે એ સમજવાનું છે કે આ કંપની છે એ 20 કે 25% એક્સ્ટ્રા આપે છે, પણ સહજાનંદ સ્વામીએ જે આ સંપ્રદાય રૂપી કંપની સ્થાપી છે ને, એ 20 કે 25% નહીં, એ તો અનંત ગણું આપણને એક્સ્ટ્રા આપે છે. શ્રીજી મહારાજ વરણી વેશે ફરતા ફરતા જૂનાગઢ પધારેલા, અને જૂનાગઢ મહારાજ એ ગિરનાર પર્વતનું ચડાણ કર્યું, અને ત્યાં હાટકેશ્વર મહાદેવ છે. એ હાટકેશ્વર મહાદેવની બાજુમાં નાનકડી એવી જગ્યા હશે, ત્યાં બધા સાધુ સંતોની મોટી પંક્તિ થયેલી. હવે મહારાજની તો ખૂબ નાની ઉંમર, કોમળ કૃશ કાયા, ઊંડી ઉતરી ગયેલી, છતાં પણ દર્શન કરવા જેવી ગમે એવી સુંદર મજાની મહારાજની મુખાકૃતિ, સુંદર મજાની આંખો, કોમળ કૃશ કાયા, આમ જોવે તોય દયા આવી જાય એવો મહારાજનો વરણી વેશ, માથે પિંગલ વરણી જટા. મહારાજ ત્યાં ઊભા છે. થોડી વાર થઈ એટલે મહારાજને થયું કે અહીંયા જમવા માટે બેસીએ. એટલે મહારાજ ત્યાં પંક્તિમાં જઈને બેઠા. ત્યાં કોઈક સંન્યાસી છે, એમની નજર ગઈ, અરે ઓ લડકા, વહાં ક્यों बैठा है, चल खड़ा हो जा, दूर बैठ, यहाँ तो बड़े बड़े महात्मा लोग बैठते हैं. મહારાજ ત્યાંથી ઊભા થયા. ઊભા થઈ અને બાજુમાં બેઠા. ત્યાં બીજા સંન્યાસી હતા. હે ખીજાણા, કે હજી તો ઉગીને ઊભો થયો છે, અને આ અમારા મોટા સંતો મહંતોની પંક્તિમાં આવીને બેસી ગયો, ઊભો થા અહીંયાથી. મહારાજ ત્યાંથી ઊભા થયા. એમ કરતા કરતા 7 વખત શ્રીજી મહારાજ ઊભા થયા, છતાં પણ વરણી ભગવાનને ક્યારેય ક્રોધ આવ્યો નથી. અને 7 વખત ઊભા કર્યા પછી મહારાજ દૂર જઈને બેસી ગયા. હવે આ દ્રશ્ય એક બ્રાહ્મણે જોયું. પવિત્ર ભાવનાવાળા ભૂદેવ હશે, એટલે એ ભૂદેવ વરણી પાસે આવ્યા અને પૂછ્યું કે શું નામ છે? મહારાજે કહ્યું કે અમારું વરણી નામ છે. તો ચાલો વરણીજી, તમારું આટલું નાનું શરીર છે, આવી કોમળ કૃશ કાયા છે, તમને ભૂખ પણ ઘણી લાગી હશે, ચાલો અમારા ઘરે, અમે તમને જમાડીએ. અને મહારાજે ભૂદેવના ઘરે ગયા, અને ભૂદેવ અતિ દયાળુ અને ખૂબ ભાવ થયો,
અને વર્ણીને જમાડ્યા. નીલકંઠ વર્ણીને તૃપ્ત કરી દીધા અને પછી તો મહારાજ હસતા હસતા નીકળી ગયા. વાતને વર્ષો વીતી ગયા. એ ભૂદેવ એમણે પછી ક્યારેય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરેલા નહીં. નાની મોટી જે કંઈ સાધનાઓ હશે એ થોડી ઘણી કરેલી, પણ એમનો અંત સમય આવ્યો ને ત્યારે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી વેશે આ ભૂદેવને તેડવા માટે પધાર્યા. ભૂદેવને આશ્ચર્ય થયું. હાથ જોડીને કીધું કે અરે પ્રભુ, તમે કોણ? અને ત્યારે મહારાજ બોલ્યા કે યાદ કરો, આજથી વર્ષો પહેલા અમે જ્યારે હાટકેશ્વર મહાદેવ પાસે બેઠેલા અને તમે અમને જમાડ્યા હતા ને, એ તમે અમારા સ્વરૂપમાં ને અમારા સંપ્રદાયમાં તમે રોકાણ કર્યું હતું. એ રોકાણ કર્યું ને એ અમારી ઓફર છે કે જે અમને સેવા કરે, જે અમને સાચવે, અમારા સંતો ભક્તોની સેવા કરે ને એને અમે અનંત ગણું આપીએ છીએ. એટલે લાખો વર્ષો સુધી સાધના કરે છતાં પણ જે ધામની પ્રાપ્તિ ન થાય એ ઓફરમાં અક્ષરધામ અમે તમને આપીએ છીએ. ચાલો અક્ષરધામમાં. અને શ્રીજી મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. વિચાર તો એ કરવાનો છે કે એકવાર ભગવાનને જમાડે, કેટલા તપ કરે, કેટલી સાધનાઓ કરે, યજ્ઞો કરે, અરે પંચાગ્નિ તાપે, છતાં પણ જે અક્ષરધામ ન મળે. એ એકવાર શ્રીજી મહારાજના યોગમાં આવી ગયા અને મહારાજે ધમાકા ઓફરના બાને અક્ષરધામમાં તેડી ગયા. અને અધ્યાત્મ માર્ગ એવો છે કે કોઈ પણ મુમુક્ષુ કે કોઈ પણ ભાવિક એક હૃદયના ભાવથી સમર્પણ કરે છે. પોતાની શક્તિ, પોતાનો સમય કે સંપત્તિ અથવા તો કોઈ સારી કળા યા અધ્યાત્મ માર્ગમાં વાવે ને તો એવી ફળદ્રુપ જમીન છે કે અનંત ગણું ફળ એમને પાછું મળે છે. કંપની 20 કે 25% ડિસ્કાઉન્ટ આપે છે. શ્રીજી મહારાજનું કેવડું મોટું ડિસ્કાઉન્ટ. એકવાર ભગવાનને જમાડ્યા. મહારાજ કેટલું જમ્યા હશે ત્યારે? હે, નીલકંઠ વર્ણી વેશે જ્યારે મહારાજ ફરતા ખૂબ ઓછું જમતા. સતાનંદ સ્વામીએ લખ્યું વાયવા હારો જલાહારો કે ભગવાન છે એ જ્યારે વન વિચરણ કરતા ત્યારે વાયુ અને જળનો આહાર કરતા. રોટલી, દાળ, ભાત, શાક એ તો ખૂબ ઓછું જમતા. થોડું એવું જમી ગયા છતાં પણ શ્રીજી મહારાજે અક્ષરધામ આપ્યું. શ્રીજી મહારાજ તો અક્ષરધામ આપે, પણ શ્રીજી મહારાજના એવા એકાંતિક સંતો હોય કે જે ભગવાનની સેવા કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, એ સંતો પણ ક્યારેક કોઈ ભક્ત જો એમની સેવામાં આવી જાય ને તો એમને અનંત ગણી ઓફર એ સંતો ચૂકવતા હોય છે. જુનાગઢ ગુરુકુલમાં 1962માં એક વિદ્યાર્થી અભ્યાસ કરતા. જમનાદાસ ગૌતમી એમનું નામ હતું. ગોંડલ પાસે ખડવંથલી કરીને ગામ, ત્યાંના રહેવાસી. આ જમનાદાસ ગૌતમી 1960માં દાખલ થયેલા અને એમની સાથે પણ ઘણા સંતો અભ્યાસ કરતા. વિદ્યાર્થી અવસ્થામાં હોય, અત્યારે સંતો બની ગયા હોય. એ જમનાદાસ ગૌતમી જ્યારે અભ્યાસ માટે આવ્યા ત્યારે ખૂબ ગરીબ પરિસ્થિતિ. જમવાનું પણ માંડ માંડ મળે ને એટલા એમની પાસે પૈસા હતા. પરિવારમાં સત્સંગ નહીં. પણ જ્યારે અભ્યાસ કરવા આવ્યા ને ત્યારે અભ્યાસ કરતાં કરતાં શાસ્ત્રીજી મહારાજની સેવા કરે. મનમાં સંકલ્પ કે આ સેવા કર્યા જેવા અને રાજી કરવા જેવા સત્પુરુષ મળ્યા છે. એટલે કોઠારમાં, બાંધકામમાં, ઓફિસ વિભાગમાં, ખરીદીમાં કોઈ પણ સેવા હોય તો જમનાદાસ ગૌતમી એ દોડી દોડીને સેવા કરે. રાજકોટ ગુરુકુલમાં એસએસસી પૂર્ણ કર્યું અને જુનાગઢ બાઉદ્દીન કોલેજ ત્યાં અભ્યાસ કરવા માટે પોતે ગયા. પણ શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિ પરિણામે એની મુમુક્ષુ વૃત્તિ પૂર્ણ અવસ્થામાં ખીલી ગયેલી. અને એમણે નક્કી કર્યું કે કોલેજ કરતાં કરતાં પણ મારે સંતોની સેવા કરવી છે. એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે જુનાગઢ ગુરુકુલ મુગટ સ્વામી પાસે પહોંચી જાય અને મુગટ સ્વામીની સેવા કરે.
મનમાં એવો સંકલ્પ હતો કે મારે પીએચડી થવું છે, પણ પાછો સંકોચ એ થાય કે પીએચડી કેવી રીતે થવાશે, આટલા પૈસા તો મારી પાસે છે નહીં, અને ભણવામાં પણ હું ઘણો નબળો છું, પણ સેવા કરવાનું તાન એટલે સેવા કરે રાખે. એમાં એકવાર સાંજે 8 વાગ્યાનો સમય અને મુગટ સ્વામીના દર્શને આવ્યા. મુગટ સ્વામીના દર્શન કરી, ઠાકોરજીના દર્શન કરી, નાની મોટી સેવા કરી. સેવા કરીને જ્યાં પરત ફરે ત્યાં 11, સાડા 11નો સમય થઈ ગયેલો. મુગટ સ્વામી એ આરામમાં હતા અને આને વિચાર આવ્યો કે આવા ભગવાનના મોટા સંત શાસ્ત્રીજી મહારાજને કેટલા રાજી કર્યા છે, મારે મુગટ સ્વામીની સેવા કરવી છે. એટલે સ્વામીની પાસે બેસી ગયા અને સ્વામીને ખ્યાલ ન આવે, નિંદરમાં ખલેલ ન પહોંચે એ રીતે સ્વામીના પગ દાબવાનું ચાલુ કર્યું. પોચા હાથે વ્યવસ્થિત એ સ્વામીના પગ દાબે. અને પગ દાબવા એ પણ એક કળા છે. નહીંતર ઘણીવાર તાવ આવ્યો હોય અને કોઈક માથું દાબવું આવે ને, તો માથું દાબવા માટે એટલે આવ્યા હોય કે આપણે થોડુંક દાબી દઈએ ને તો માથું ઉતરી જાય, પણ એ 5 મિનિટ દાબે ને તો માથાનો દુખાવો ડબલ થઈ જાય. આપણે કહેવું પડે કે ભાઈ તમે રહેવા દો, એમનેમ સારું છે. પગ દાબવા આવે તો એવા આમ દબીને દબીને પગ દબે ને તો આપણને 2 દિવસ સુધી દુખે. પણ એ પગ કેમ દાબવા એની પણ કળા હોય. આ જમનાદાસને આવડે અને એમણે સેવા કરવાનું ચાલુ કર્યું. 11:30 વાગે બેઠેલા, 12, 12:30, 1 રાતના હો, હજી બપોરના હોય તો મનાય. અને રાત્રિના 3:30 વાગ્યા સુધી એમણે મુગટ સ્વામીની સેવા કરી. અને અચાનક મુગટ સ્વામી 3:30 જાગ્યા અને સ્વામી જાગ્યા અને સ્વામી બેઠા થઈ ગયા. અરે જમનાદાસ, આ રાત્રે કેટલા વાગ્યા, હજી તું બેઠો છે? હા સ્વામી, મનમાં સંકલ્પ થયો કે તમારી સેવા કરી તમને રાજી કરવા છે. અને ત્યારે મુગટ સ્વામી શ્રીજી મહારાજ અને સંતોની ખૂબ કૃપા હતી. અને મુગટ સ્વામી શ્રીજી મહારાજને હૈયામાં ધારણ કરી મહારાજને યાદ કરીને બોલ્યા કે જમનાદાસ, તે અત્યાર સુધી પગ દાબ્યા ને, જા આજથી તારું પ્રારબ્ધ ફરી ગયું. ધમાકા ઓફર, હે, આજથી તારું પ્રારબ્ધ ફરી ગયું. અને મુગટ સ્વામીને આશીર્વાદ મળ્યા. ત્યાં સુધી પોતે અભ્યાસ કરતા, કાયમ માટે 2nd ક્લાસમાં આવતા. પણ મુગટ સ્વામીના આશીર્વાદ અને ધીરે ધીરે પોતે પુરુષ પ્રયત્ન વધાર્યો અને કાયમ માટે પોતે 1st ક્લાસમાં આવવા લાગ્યા. અને દિવસે ને દિવસે એમની પ્રગતિ થવા લાગી. અમદાવાદમાં પેટ્રોકેમિકલ્સ BSc MSc કર્યું. અને ત્યાર પછી પોતે આગળ ઘણો બધો અભ્યાસ કર્યો. અને અભ્યાસ કરતાં કરતાં પોતે એટલા આગળ વધ્યા કે આખા ઇન્ડિયામાં એમને અભ્યાસ ક્ષેત્રે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. અને એ વખતે ગુજરાતના તત્કાલીન ગવર્નર શ્રીમન નારાયણજી એમણે પણ એ આ જમનાદાસ ગૌતમી એમને સન્માનિત કરેલા. અને પછી તો ભારત સરકાર દ્વારા પણ પોતે યુરોપ દેશોમાં ગયેલા, ત્યાં પોતે ખૂબ ઊંચો અભ્યાસ કર્યો, PhD થયા, ડોક્ટરેટની પદવી મેળવી. અને આખા ઇન્ડિયાના નામાંકિત વૈજ્ઞાનિકોમાં એમનું નામ હતું. જ્યારે આપણે જનમંગલ મહોત્સવ થયો 2010માં, ત્યારે આ જમનાદાસ ગૌતમીને ગુરુકુલ એવોર્ડથી સન્માનિત કરેલા. કંપની 20 કે 25% ડિસ્કાઉન્ટ આપે, એક નાનકડી એવી ઓફર આપે, 250 ગ્રામ ચા ખરીદો તો 1 ગ્લાસ આપે. પણ આ સાધુની સેવા કરે અને શ્રીજી મહારાજની સેવા કરે તો કેટલું મોટું બેલેન્સ, કેટલું મોટું ડિસ્કાઉન્ટ. નહીતર યાદશક્તિ ઓછી, પરિસ્થિતિ પણ ગરીબ, પણ એકવાર સંતોની સેવા થઈ અને મુગટ સ્વામીનો રાજીપો થયો તો ક્યાં સુધી પહોંચી ગયા. અને નિયમ છે, જેવડી મોટી કંપની એવી મોટી ઓફર. ગુજરાત લેવલની કંપની હોય તો એ ઓફર બહાર પાડે તો પાડીને કેવડીક પાડે. પણ જેમ મોટી કંપની હોય, જાજુ બેલેન્સ હોય તો એ સારી ઓફર આપે. અને એ કંપની છે ને, એ આપણને ઓફર આપે છે ને, એ તો સ્વાર્થ માટે આપે છે.
પોતાની પ્રોડક્ટનું વધારે વેચાણ થાય અને વધારે ગ્રાહકો આવે એ માટે ઓફર આપે છે. પણ શ્રીજી મહારાજ અને સંતોએ જે કાંઈ ઓફર આપી છે ને એ કેવળ ને કેવળ તમારા ને મારા કલ્યાણ માટે આપી છે. આપની ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો છે. અત્યાર સુધીમાં જેમણે જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોકાણ કર્યું એ બધા ખાટી ગયા છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ લખ્યું, જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, આનંદ ઉર મારે ઓ ભારી, શિર પર ગાજે ગિરિવરધારી, જન્મ સુધાર્યો રે ઓ મારો. કે સાધુ તો થયા એ કાંઈ મોટી વાત નથી, પણ આ સંપ્રદાયમાં આવી ગયા અને શ્રીજી મહારાજના યોગમાં આવી ગયા, અમારા જન્મનું કામ થઈ ગયું. અને એટલા માટે એ મહારાજે પ્રથમના 19મા વચનામૃતમાં વાત કરી, ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય આ ચારેયને એકબીજાની જરૂર છે, એની આખી વાત કરી. અને છેલ્લે મહારાજ બોલ્યા કે તે માટે જે ભક્તને ચારે ગુણમાંથી જે ગુણની ન્યૂનતા હોય તે ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. કે ભગવાનના સંતની સેવા કરે તો સંતો રાજી થાય અને એને એવું ડિસ્કાઉન્ટ આપી દે છે કે અનંત જન્મોના અજ્ઞાનના પડદા બધા દૂર થઈ જાય છે. બીજું કે આ સત્સંગમાં મોટામાં મોટું ડિસ્કાઉન્ટ શું મળે છે આપણને? આ સત્સંગમાં આવ્યા પછી આ સત્સંગ તરફથી મોટામાં મોટું ડિસ્કાઉન્ટ કયું મળે છે? તો પેલું નિર્વ્યસની જીવન મળે છે. સત્સંગમાં આવ્યા પહેલા કેટલા વ્યસન કરતા હોય, માવા ખાતા હોય, દારૂ પીતા હોય, પિક્ચરો જોવા માટે જતા હોય, પણ સંતોના યોગમાં આવે, જેમ જેમ સત્સંગ કરતા જાય અને ઓફરમાં એમને નિર્વ્યસની જીવન મળે છે. બીજું એમને શાંતિમય જીવન મળે છે. 25% ડિસ્કાઉન્ટમાં શાંતિમય જીવન મળે છે. એમના અંતરના જે કાંઈ નાના મોટા દોષો છે એ બધા દોષો દૂર થાય છે. સંતો એમને જ્ઞાન આપે છે અને જ્ઞાન દ્વારા એમના હૃદયમાં પ્રકાશ થાય છે, સમજણ મળે છે. અને જેના જીવનમાં સમજણ હોય ને એ ક્યારેય દુઃખી થાય નહીં. આખી દુનિયા ભેગી થાય અને એને દુઃખ આપે છતાં પણ જો એની પાસે સમજણ છે તો ક્યારેય દુઃખી થવાના નથી. કાયમ માટે રવિ સભા કે સવારની સભા ભરતા હોય, સત્સંગના રંગે રંગાયેલા હોય, એ વ્યક્તિ ક્યારેય આત્મહત્યા નહીં કરે. સંતોની સાથે જોડાયેલા હશે, નિષ્કપટ ભાવે સત્સંગ કરતા હોય, એ ક્યારેય પણ આત્મહત્યા કરતા નથી. તો આ કેવડું મોટું શ્રીજી મહારાજે ડિસ્કાઉન્ટ આપ્યું. નહીંતર આજે થોડુંક એવું દુઃખ આવે તરત માણસ મૂંઝાઈ જાય છે, આત્મહત્યા કરે છે. પણ મહારાજે ડિસ્કાઉન્ટ આપ્યું. અને ત્રીજું મોટામાં મોટું ડિસ્કાઉન્ટ આપ્યું કે સત્સંગી તરીકે જ્યારે સત્સંગમાં પ્રવેશ મેળવે છે, તિલક ચાંદલોને કંઠી પહેરે ને તો સમાજમાં એનું માન વધી જાય છે. ક્યાંય પણ પોતે બહાર જતા હોય, તિલક ચાંદલો જોવે ને તરત ભગત જય સ્વામિનારાયણ. ક્યાંય પણ જતા હોય એને માન, મોટપ અને કીર્તિ મળે છે. ત્યારે પહેલો પોઈન્ટ કે આ લોકની કંપની 20 કે 25% ડિસ્કાઉન્ટ આપે છે, પણ શ્રીજી મહારાજ તો અનંત ગણું ડિસ્કાઉન્ટ આપે છે. હવે આવી બીજી ઓફર. બીજા પ્રકારની ઓફર એવી હોય છે કે ડબલ ધમાકા ઓફર, 1+1. પહેલામાં તો કોઈ વસ્તુ ખરીદો તો 25% એક્સ્ટ્રા આપે, પણ આ તો એક વસ્તુ ખરીદો એટલે એક ફ્રી. આ ઓફર તો સારામાં સારી કહેવાય ને. તમે એક વસ્તુ ખરીદો એટલે એ જ કિંમતની અને એવી જ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની તમને બીજી વસ્તુ આપે, અથવા તો તમને ઘણો બધો ફાયદો કરાવી આપે. રાજકોટમાં પાણીપુરીનો સ્ટોલ છે, એ લોકોએ એક એવી ઓફર કાઢેલી છે કે 1 મહિનામાં તમારે 1500 રૂપિયા જમા કરાવવાના. મહિના દીઠ 1500 રૂપિયા જમા કરાવવાના.
24 કલાકમાં ગમે ત્યારે તમારામાં તાકાત એટલી પાણીપુરી ખાવાની 1500 રૂપિયામાં. તો મને લાગે છે કે 1500 રૂપિયા જમા કરાવી અને 3000ની પાણીપુરી તો ખાઈ જતા હશે. કારણ કે કાઠિયાવાડી રૂપિયો તો નહીં, પૈસોય ન જવા દે, પૈસો. ડબલ ધમાકા ઓફર કે તમે થોડું રોકાણ કરો, તમારે જેટલું જોઈએ ને એટલું મળી શકે તમને. અને ભાઈ ડબલ ધમાકા મળે એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને મજા આવી જાય. તો શ્રીજી મહારાજે પણ આ સત્સંગમાં ડબલ ધમાકા ઓફર આપી છે. ગુણાતીત પરંપરાના કૃષ્ણચરણદાસજી સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા સમઢિયાળા ગામમાં પધારેલા. અને સમઢિયાળા ગામના એક હરિભગત એ સ્વામીની પાસે આવ્યા. સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી, હું 3 ગામમાં કોથળો ફેરવું છું. સમાજમાં મારું નામ પણ મોટું કહેવાય, પણ એક સારી જોડી કપડાની ખરીદવી હોય ને તો પણ મારી પાસે પૈસા નથી. સ્વામી કંઈક કૃપા કરો ને, થોડા ઘણા પૈસા આવે. સ્વામી બહુ ઝાઝા ન આવે તો કાંઈ નહીં, પણ આ અન્ન વસ્ત્રનું પૂરું થાય ને એટલા મળી જાય ને તોય ઘણું કામ થઈ જાય. એટલે માધવચરણદાસજી સ્વામી હતા એ દયાળુ, અને કૃષ્ણચરણદાસજી સ્વામી બધા સંતો સાથે. એટલે માધવચરણ સ્વામીએ કૃષ્ણચરણ સ્વામીને વાત કરી, અને કૃષ્ણચરણદાસજી સ્વામીએ આ ભગતને બોલાવ્યા, પાસે બેસાડ્યાને કીધું કે તમારે પૈસા જોઈએ છીએ ને? હા સ્વામી. કંઈક મને એવી સેવા બતાવો તો સેવા કરું, એ બાને મને થોડું વળતર મળે. સ્વામી કે આપણે ક્યાંય બહાર જવું નથી, તમારા ગામમાં મંદિર છે ને, દરરોજ સાંજે મંદિરમાંથી સંજવાળી કાઢજો અને સાંજે ઠાકોરજી પાસે દીવો કરવાનો. અરે સ્વામી, પૈસાની વાત છે, પૈસાની. આ સંજવાળી કાઢવાની, દીવો કરવાની ભક્તિ તો ઘણી બધી કરી, પણ એમાં કાંઈ પૈસા આવતા નથી. સ્વામી કે અમારા વચનમાં વિશ્વાસ છે? તો કે હા સ્વામી, વિશ્વાસ તો છે. સ્વામી કે કાયમ માટે તમે મંદિરની સંજવાળી કાઢજો. અને ભગતે સેવા ચાલુ કરી, અને 6 મહિના પસાર થયા, અને ક્યાંકથી એમને એવું સારું કામ મળી ગયું. અને સંતોએ ગ્રંથોમાં લખ્યું છે કે 6 મહિનામાં 10,000 રૂપિયાના આસામી નગર શેઠ બની ગયા. એ વખતે 10,000 રૂપિયા એટલે 10 લાખ કહેવાય. 10 લાખ રૂપિયા સંપત્તિના આસામી બની ગયા. અને આજુબાજુના બધા જ ગામોમાં આ શેઠ હતા, એમનું નામ હતું નથુ ભગત. નથુ શેઠ, નથુ શેઠ, એને બધા બોલાવે, એને માન સન્માન આપી, અને આખા સમાજમાં એનું વ્યક્તિત્વ મોટું થઈ ગયું. સેવા કેટલી કરી હે? સાવરણી લઈને વાળું એ કાંઈ એવડું મોટું કામ છે? પણ સંતોના વચને એમણે આ નાનકડી એવી સેવા કરી. અને એ સેવા કરતા કરતા આ ડબલ ધમાકા કરતા આગળ ન કહેવાય હે? ડબલ ધમાકામાં તો એક વસ્તુ લ્યો ને એક આપે. આ તો 6 મહિના સેવા કરે અને 10 લાખ રૂપિયા જેટલી સંપત્તિના આસામી થઈ જાય. સહજાનંદ સિંધુ રે બાઈ મારે ઉલટા રે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો, એ ભાંગી મારી ભવો ભવની ભૂખ રે, અનાથય ભાગી રે બાઈ જો અમે નહીં રે, અમે છીએ સભાગિયા શાહુકાર રે. સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. રંગ ટાળીને કીધા અમને રાજવી રે. એ બાઉદીન બાવલો કૃપાનંદ સ્વામીને ઠંડી લાગે અને થોડા એવા લાકડા આપે અને સીધા જુનાગઢના દીવાન બની જાય. આ કેવડી મોટી ઓફર. પેરાશૂટ તેલ અત્યારે બજારમાં મળે છે, એ તમે 500 ગ્રામ તેલ લ્યો ને એટલે 100 ગ્રામ તમને મફતમાં મળે. 500 ગ્રામ તેલની ખરીદી કરો એટલે 100 ગ્રામ તેલ મફતમાં મળે. તો વિચાર કરો, એ તમને 20 કે 25% આપે છે. પણ આ કૃપાનંદ સ્વામીએ બાઉદીનને કેટલું આપ્યું હે? 5 કે 10 લાકડા આપ્યા અને સીધા જુનાગઢના
દિવાન બની ગયા. શ્રીજી મહારાજ ડબલ ધમાકા નહીં પણ અનંત ધમાકા કરે છે, જો આપણે સાચા ભાવથી એ ભજન કરીએ તો. અને મહારાજે પ્રથમના 58માં ઘણા ધમાકા બતાવ્યા. મહારાજ કે ભગવાનને એવા એકાંતિક સત્પુરુષની સેવા કરે તો એ રંક હોય તો રાજા થાય, ગમે તેવા ભૂંડા સંસ્કાર હોય એ નાશ પામે, માથે દુઃખ આવનારું હોય એ દુઃખ દૂર થાય અને મલિન સંસ્કાર પણ નાશ પામે. 4 ધમાકા કરી દીધા. લ્યો હે, આ લોકની કંપની તો ડબલ ધમાકા આપે, મહારાજે 4 ધમાકા કરી દીધા હો. ત્રીજા પ્રકારની ઓફર એવી છે કે તમે અમારા થશો તો અમે તમારા થશું. અમારી કંપનીની કોઈ પણ પ્રોડક્ટની તમે ખરીદી કરો, એમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવે તો એ ખર્ચો બધો અમે આપીશું. અમારી ગાડીની ખરીદી કરો તો 5 વર્ષમાં જે કોઈ ખર્ચો થાય એ બધો ખર્ચો અમે આપશું. ક્રુઝ નામની એક એસી કંપની છે, એ કંપનીએ ગઈકાલે જ એક ઓફર બહાર પાડી કે અમારી કંપનીના એસીની ખરીદી કોઈ કરે તો આજીવન એમાં જે કાંઈ ખર્ચો થાય એ બધો ખર્ચો અમે આપીશું, જે કાંઈ મેન્ટેનન્સ આવે એ બધું અમે આપીશું. તો શ્રીજી મહારાજે પણ આ ઓફર સત્સંગમાં આપી છે. હે, એ કંપનીનો કર્મચારી છે, એ તો આપણે એને ઓર્ડર લખાવીએ પછી મહિને 2 મહિને કે 3 મહિને રિપેરિંગ કરવા આવે તો સારું. અત્યારે ઓફર આપે પણ પછી આવે પણ ખરા, ન પણ આવે. સારી કંપની હોય તો તરત આવી જાય, બાકી ન પણ આવે. પણ શ્રીજી મહારાજ છે એ જેવો સત્સંગી એ સત્સંગમાં પ્રવેશ કરે, 24 કલાક ઓનલાઈન રહી અને દુનિયાના કોઈ પણ ખૂણે એનો હરિભગત હોય, એમના જીવનમાં કંઈ દુઃખ આવવાનું હોય તો મહારાજ ત્યાં પહોંચે અને એમની રક્ષા કરે છે. મહિલા હરિભક્તો સાંજનો સમયને ગાડામાં બેસીને ગઢડા દર્શને આવતા હશે. સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે. અને ગાડા ખેડૂ હતો, એની નજર બગડી કે આમને મારી અને એમના ઘરેણાં હું લઈ લઉં. અને મહિલાઓને ગાડામાંથી નીચે ઉતાર્યા અને ધાક ધમકી આપી અને તલવાર લઈને જ્યાં મારવા જાય. અને એ વખતે કાળોતરો સાપ આવ્યો અને સાપે આવી અને જે ડંસ માર્યો અને ત્યાં ને ત્યાં એ ગાડા ખેડૂ પડી ગયો. અને મહિલાઓ ભાગવા લાગ્યા, પણ જ્યાં નજર કરે ત્યાં એ સાપમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થયા. જુઓ તો ખરા, તમારી જે કંપની છે એમાં મેન્ટેનન્સ કરવા માલિક ન આવે, એમના કર્મચારી આવે, પણ અહીંયા તો સ્વયં માલિક પધારે. તમારા જીવનમાં દુઃખ આવે તો સ્વયં ભગવાન પોતે પધારે અને સાપનું રૂપ ધારણ કરી અને શ્રીજી મહારાજે રક્ષા કરી. નંદુરામ ઠાકર ઉમરેઠના રાત્રે જંગલમાં રસ્તો ભૂલેલા, મહારાજ પોતે સેવક બન્યા, એમના માટે રસોડું બનાવ્યું, એમના માટે નવું મકાન બનાવ્યું અને આખી રાત પાછા પગ દાબી દીધા અને સવારે ગાંઠિયાને સુખડીનો નાસ્તો આપ્યો. લ્યો હે, આવું મેન્ટેનન્સ કરનારા ભગવાન ક્યાં મળે? આપણા સંપ્રદાયમાં લાખો પ્રસંગો છે કે રાત્રિ દિવસ એ શ્રીજી મહારાજે એ હરિભક્તો હોય ને એમનું ધ્યાન રાખ્યું હોય, કોઈ ભાવિક હોય એમનું ધ્યાન રાખ્યું હોય. જે કાંઈ મેન્ટેનન્સ ખર્ચ છે એ શ્રીજી મહારાજ પોતે ચૂકવે છે. અને પેલી કંપની છે એ કદાચ વાયદો આપે કે અમે મેન્ટેનન્સ કરી આપીશું, પણ ક્યારેક ન પણ ભોગવે કે હવે તમને ઉપયોગ કરતા નથી આવડતો અને બાના કાઢીને પોતે છટકી જાય. પણ શ્રીજી મહારાજ વચન આપે પછી ક્યારેય છટકતા નથી. મહારાજનું વચન જે અમારા થાય એને અંત સમયે તેડવા માટે આવીશું. જૂનાગઢના નવાબ અંત સમય આવ્યો ત્યારે દારૂ પીધેલો. શ્રીજી મહારાજ ગઢપુર દાદાના દરબારમાં વિરાજમાન અને અચાનક શ્રીજી મહારાજે આમ રૂમાલ આડો રાખ્યો. એટલે સંતોએ પૂછ્યું કે મહારાજ કેમ રૂમાલ આડો રાખ્યો? અને ત્યારે મહારાજ બોલ્યા કે જૂનાગઢના નવાબે એ જ્યારે મંદિર બનતું હતું એમાં સેવા કરી હતી, એ પ્રતાપે અમે એને તેડવા માટે ગયેલા. તો મહારાજ રૂમાલ કેમ આડો રાખ્યો? મહારાજ કે એમણે દારૂ પીધો હતો ને એટલે અતિ ગંધ આવતી હતી
મહારાજ તો થોડું જવાય. મહારાજ કે ભલે ગમે તેવી ગંધ આવતી હોય, એ તો દેહની ગંધ છે, અમારે તો જીવ સામું જોવું ને. અને શ્રીજી મહારાજ એ નવાબને અક્ષરધામમાં લઈ ગયા. આપણને શિક્ષાપત્રી આપી છે. એ શિક્ષાપત્રી દ્વારા પણ શ્રીજી મહારાજ મેન્ટેનન્સ જે કંઈ ખર્ચ છે એ મહારાજ ચૂકવે છે. આ સત્સંગમાં આવ્યા પછી આપણા જૂના સ્વભાવ, આપણું કંગાલપણું કે આપણું અનાથપણું છે એ શ્રીજી મહારાજે દૂર કરી દીધું છે. નંબર 4, જૂનો માલ આપીને નવો માલ ખરીદો. હા, જૂનાનું નવું કરો. એટલે આપણે ઘણીવાર ખરીદી કરી લઈએ, પછી કાંઈ હાથમાં આવે નહીં. મોબાઈલ ને નાની મોટી વસ્તુઓ હોય. પણ શ્રીજી મહારાજે પણ આ ઓફર સત્સંગમાં સ્વીકારી છે કે જ્યારે તમે સત્સંગમાં આવો ત્યારે તમારા પાસે જૂનો માલ હોય. શું માલ હોય જૂનો? ક્રોધ, કામ, લોભ, અપશબ્દો બોલવા, વાતે વાતે ઝઘડા કરવા, આ બધા દુર્ગુણો લઈ અને જ્યારે તમે સત્સંગમાં આવો છો, પણ સત્સંગમાં તમે આવશો એટલે જૂનો માલ અમને આપી દો અને અમારા સત્સંગની જે કાંઈ સંપત્તિ છે ને એ નવો માલ તમે લઈ લો. કેવા કેવા એ બધા લૂંટારુઓ, કમડિયાના કાયાભાઈ હોય, જેમ ચીભડાને કાપે ને એમ માણસોને કાપી નાખતા. લીલાખાના મૂંઝા શરૂ હોય, કેવા કેવા બહાર વટ્યા, પણ એ સત્સંગમાં આવે, સંતોનો સમાગમ કરે. આ જૂનાનું નવું કરવું ને એ તો બહુ સહેલું છે, સ્થૂળ વસ્તુ છે. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિનું જીવન પરિવર્તન કરવું ને, લાખો પુસ્તકો વાંચે, અરે ગમે તેટલી મોટિવેશનલ સ્પીચો સાંભળે ને, છતાં પણ એ રિલેશનને સુધારી શકતા નથી, સ્વભાવને બદલી શકાતા નથી. એ જ સ્વભાવ શ્રીજી મહારાજ સ્વીકારે છે અને એને સારું જીવન આપે છે. જોબન પગી કેવા લૂંટારૂ હતા, પણ સત્સંગમાં એવા મહારાજે બધા સ્વભાવો લઈ લીધા અને નવો માલ આપ્યો. અને કેવો આપ્યો? આ લોકની કંપની ટીવી લીધું હોય તો પછી જ્યારે તમે કદાચ હાલો જૂનાનું નવું કરી દીધું, તો કંઈ તમે 10,000નું ટીવી લીધું હોય તે કંઈ નવું ટીવી કંઈ 25,000નું ન આપે. પણ શ્રીજી મહારાજ જૂનો માલ લે આઉટડેટેડ અને નવો માલ આપે, એ પણ કેવો આપે? સારામાં સારો, બેસ્ટ ક્વોલિટી. એ જોબન પગી કેવા ભક્ત થયા. મહારાજ જ્ઞાનબાગમાં પધારેલા અને મહારાજના ચરણ પડતા જાય અને રજ ભેગી કરતા જાય. અને દરરોજ બપોરે જમવા બેસે ત્યારે રજ એમની થાળીમાં પીરસાય અને પ્રસાદીની રજ સાથે જમતા. એકવાર જોબન પગી બપોરે બેઠા અને રજ ન આવી એટલે જોબન પગી એમના દીકરીને કહ્યું કે બેટા રજ નથી આવી. અને ત્યારે એમના દીકરી બોલ્યા કે બાપુ આજે રજ પૂરી થઈ ગઈ. અને એ જ સેકન્ડે જોબન પગીએ થાળીને ધક્કો મારી દીધો કે બેટા મહારાજની પ્રસાદીની રજ પૂરી થઈને તો આજથી તારા બાપનું જીવન પણ પૂરું થયું. અને જમવાનું બંધ કરી દીધું અને ઉપવાસ કરતાં કરતાં શ્રીજી મહારાજના ધામમાં પહોંચી ગયા. એક વખતના બહાર વટ્યા, પણ એ શ્રીજી મહારાજ પાસે આવ્યા તો જૂનાનું મહારાજે નવું કરી દીધું. ગુરુકુલમાં કેવા બાળકો બધા આવતા હોય, કેટલું તોફાન કરતા હોય, ગાળો બોલતા હોય, ચોરી કરતા હોય, સંતોની સામે થઈ જતા હોય. પણ જેવા સત્સંગના યોગમાં આવે એ બધી કુટેવો સંતો લઈ લે અને નવો માલ આપે કે દુનિયામાં દેશમાં કોઈ પણ ખૂણે જાય ક્યારેય પણ એ પાછો પડે નહીં. અને છેલ્લી 5મા નંબરની ઓફર, બમ્પર ધમાકા ઓફર. એ ગઈકાલે ગરીબ ભગતને ફોન કર્યો, મેં કીધું આ મેં આ 4 ઓફર તૈયાર કરી છે, હવે એ કોઈ છે? તો કે સ્વામી એક બમ્પર ધમાકા ઓફર આવે કે જેમાં ડબલ નહીં, 20-25% એક્સ્ટ્રા નહીં, અનેક ગણું આપવામાં આવે. લકી ડ્રો કરવામાં આવે કે તમે અમારા ડેરીએથી 2 કિલો ઘીની ખરીદી કરો એટલે તમને કૂપન આપવામાં આવે. જેમ જેમ તમે ખરીદી કરતા જાઓ એમ કૂપન આપે અને પછી વર્ષ પૂરું થાય એટલે લકી ડ્રો કરે. એમાં પહેલો નંબર આવે એને મોટું ફ્રીજ આપે 35-40 હજારનું, બીજો નંબર આવે એને કંઈક ઇલેક્ટ્રિક વસ્તુ આપે. આવી રીતના લકી ડ્રો કરી અને ઇનામ આપે. તો શ્રીજી મહારાજે પણ સત્સંગમાં આ બમ્પર ધમાકા ઓફરને એન્ટ્રી આપી છે. કંપનીઓ તો ઘણી હતી, પણ એમાં હમણાં જીઓ કંપની આવી અને એમણે જે ઓફર આપી
તમામ ગ્રાહકો વોડાફોનમાંથી, આઈડિયામાંથી, એરટેલમાંથી બધા ખેંચાઈને જીઓમાં આવી ગયા. એવી રીતે અવતારો તો ઘણા થયા. ઘણા અવતારોએ અલગ અલગ પ્રકારની ઓફરો, અલગ અલગ પ્રકારની સાધના બતાવી. પણ શ્રીજી મહારાજ પધાર્યા અને શ્રીજી મહારાજે લાખો જન્મો સાધના કરવાથી પણ જે ધામની પ્રાપ્તિ ન થાય, જે સ્થિતિ પ્રાપ્ત ન થાય, એ શ્રીજી મહારાજે સેકન્ડ વારમાં સ્વામિનારાયણ મંત્રનો જપ કરે, કર્મ સિદ્ધાંતોને તોડી નાખ્યા. કરજીસણના ગોવિંદ ભગત 60 વર્ષની ઉંમર, અને એમના પત્ની એમના દેરાણીએ મેણું માર્યું કે તું તો વાંજણી છો, વાંજણી, તારું મોઢું જોઉં છું ને એટલે મારો દિવસ બગડ્યો. અને પતિ પત્ની મૂંઝાયા, ગઢડા એવા. મહારાજ કે કેમ મૂંઝાયા? મહારાજ આવી રીતે મેણા ખાવા પડે છે. અને શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા, અને 60 વર્ષે મહારાજે આશીર્વાદ આપ્યા હતા. અને 65 વર્ષના ગોવિંદ ભગત થયા ને, એમને 4 દીકરા હતા. બોલો, આ બમ્પર ધમાકા ન કહેવાય? 60 વર્ષ પછી મહારાજે આશીર્વાદ આપ્યા અને 4 દીકરા. બોલો, હજી એનાથી આગળ અહીંયા આપણે હરિજયંતીનો અભિષેક થાય છે. દીકરો ન થતો હોય, સ્વામીની પાસે આવે કે સ્વામી કાંઈક આશીર્વાદ આપો. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરજે. કેટલા 5000 લીટર દૂધથી અભિષેક કરતા હશે? 1 ગ્લાસ એકેય પૂરો નહીં. એમાં અમે ઘણીવાર ઝાઝા હોય તો અડધો રાખીએ કે આ ઝાઝા હરિભક્તો છે. હવે અડધો પોણો ગ્લાસ દૂધથી અભિષેક કરે. લંડન ને અમેરિકા ને ક્યાંય ગયા હોય, જેટલા ડૉક્ટર હોય બધા ડૉક્ટરો પાસે જઈને દવા કરાવી હોય, છતાં પણ ડૉક્ટરોએ ના પાડી હોય કે તમારે કોઈ શક્યતા નથી, અને 1 કે 2 હરિજયંતીનો અભિષેક કરે અને એને દીકરો થાય. ત્યાં બમ્પર ધમાકા ન કહેવાય? પોણા ગ્લાસ દૂધથી અભિષેક કરે અને દીકરા થઈને પાછા સારામાં સારા સાધુ થાય એવા. ત્યાં બોલો, આ કેવડી મોટી કૃપા કહેવાય. આવી તો શ્રીજી મહારાજે સત્સંગમાં અનેક પ્રકારની બમ્પર ઓફરો મૂકેલી છે. અંત સમયે શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યો. નહીતર વાસના રહી ગઈ હોય ને તો એમણે બીજો જન્મ ધારણ કરવો પડે. પણ શ્રીજી મહારાજની બમ્પર ધમાકા ઓફર કઈ, મહારાજ એને બીજો જન્મ ધારણ ન કરવા દે, તરત પાછા મોકલે. આપણા સંપ્રદાયમાં પ્રસંગ છે, ભગત અક્ષરધામમાં ગયા અને ત્યાં પંક્તિ થઈ અને બધાને મહારાજ પીરસે, પણ આ ભગતની થાળીમાં કાંઈ ન આવ્યું. એટલે ભગત કે મહારાજ મને કેમ કાંઈ નહીં? એટલે મહારાજ કે તે ક્યારે સાધુને રસોઈ દીધી છે? ક્યારે તે ગરીબોને જમાડ્યા છે? ના મહારાજ, એ તો બાકી છે. મહારાજ કે તો ન આવે. તો મહારાજ હવે શું કરવું? મહારાજ કે કાંઈ વાંધો નહીં, જા પાછો. અને હજી તો અહીંયા નનામી બંધાય એ પહેલાં એને મોકલો પાછો. અને આવી અને કે આપણે સાધુને રસોઈ દેવી છે, અને બપોરે સંતોને રસોઈ આપી અને બપોર પછી પાછા અક્ષરધામમાં પહોંચી ગયા. લ્યો, આ બમ્પર ધમાકા. બાકી વાસના રહી ગઈ હોય કે કાંઈ ધર્મનું કામ બાકી રહી ગયું હોય તો એને કેટલા જન્મ લેવા પડે. ભરતજીને 1 હરણિયું યાદ રહી ગયું તું, 3 જન્મ લેવા પડ્યા. અને મહારાજ જન્મ નો લેવડાવે, મહારાજ તરત રિટર્ન કરે અને કા પછી બધી વાસનાને બાળી નાખ્યો. ત્યારે આવી તો કેટલી ઓફરો. એ આ લોકની કંપની તો 20-25% ડિસ્કાઉન્ટ આપે, જૂનાનું નવું કરે. પણ શ્રીજી મહારાજે સત્સંગમાં અનંત પ્રકારની ઓફરો આપણને આપી છે. આપણે સૌ એના સાક્ષી છીએ. જ્યારે સત્સંગમાં આવ્યા હોઈએ ત્યારે કેવી પરિસ્થિતિ, કેવા સ્વભાવ હોય, પણ જેમ જેમ સત્સંગ કરતા જઈએ પછી બમ્પર ધમાકામાં આવી જઈએ કે જૂની કે નવામાં આવી જઈએ, 20-25% ડિસ્કાઉન્ટમાં આવી જઈએ, જેમાં આવીએ તેમાં પણ મહારાજ આપણને સુખી કરી આપે છે. સહજાનંદ સ્વામી મહારાજની